હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે એના પછીનું ટોપિક. બરાબર, પ્રોજેક્શન ઓફ પોઈન્ટ આપણે ભણી ગયા છીએ. હવે આવે છે પ્રોજેક્શન ઓફ લાઇન્સ. બરાબર, જો ઓરિએન્ટેશન ઓફ સ્ટ્રેટ લાઇન. બરાબર, અ સ્ટ્રેટ લાઇન મે બી વન ઓફ ધ ફોલોઈંગ પોઝિશન. હવે જે લાઇન જે છે એ નીચેની જે પોઝિશન જે છે, બરાબર, એમાંની કોઈ પણ એક હોઈ શકે. તો આપણે જોઈએ પહેલી પોઝિશન જે છે કઈ છે, તો કે લાઇન પેરેલલ ટુ બોથ હોરિઝોન્ટલ પ્લેન એન્ડ વર્ટિકલ પ્લેન. બરાબર, હવે જે લાઇન જે છે એ એચપી હોરિઝોન્ટલ પ્લેન અને વીપી એટલે કે વર્ટિકલ પ્લેન બેને કેવી હશે, તો કે બેને હશે પેરેલલ એટલે કે સમાંતર હશે. આ પહેલી કન્ડિશન. બરાબર, બીજી કન્ડિશન. બરાબર, લાઇન પરપેન્ડિક્યુલર ટુ HP એન્ડ પેરેલલ ટુ VP. બરાબર, લાઇન જે છે એ HP જે છે એને પરપેન્ડિક્યુલર હશે એટલે કે લંબ હશે. બરાબર, અને VP જે છે એની સાથે એને પેરેલલ હશે એટલે કે VP ને સમાંતર હશે. આ છે બીજી પોઝિશન. બરાબર, ત્રીજી પોઝિશન આપેલી છે લાઇન પરપેન્ડિક્યુલર ટુ VP. બરાબર, લાઇન જે છે એ વર્ટિકલ પ્લેનને લંબ છે એટલે કે પરપેન્ડિક્યુલર એન્ડ પેરેલલ ટુ HP ને પેરેલલ એટલે કે સમાંતર હશે. હવે છે ચોથી કન્ડિશન, લાઇન ઇન્ક્લાઇન ટુ HP જે લાઇન જે છે એ HP ને ઇન્ક્લાઇન હશે એટલે કે HP સાથે અમુક ખૂણો બનાવતી હશે. બરાબર, એન્ડ પેરેલલ ટુ VP ને સમાંતર હશે. બરાબર, હવે એના પછી પોઝિશન નંબર 5, લાઇન ઇન્ક્લાઇન ટુ VP. લાઇન જે છે VP સાથે ખૂણો બનાવતી હશે એન્ડ પેરેલલ ટુ HP સાથે સમાંતર હશે એટલે કે પેરેલલ. પોઝિશન નંબર 6, લાઇન સિચ્યુએટેડ ઓન HP. હવે લાઇન જે છે HP ઉપર સિચ્યુએટેડ છે. પોઝિશન નંબર 7, લાઇન સિચ્યુએટેડ ઇન VP. લાઇન જે છે VP ઉપર પોઝિશન લે છે. બરાબર, લાઇન સિચ્યુએટેડ ઓન બોથ HP અને VP. બરાબર, ઓન ધ રેફરન્સ લાઇન XY એટલે કે લાઇન જે છે એ HP અને VP બંનેમાં સિચ્યુએશન ધરાવે છે. બરાબર, એના પછી આવે છે પોઝિશન નંબર 9, લાઇન ઇન્ક્લાઇન ટુ બોથ ધ રેફરન્સ પ્લેન. લાઇન જે છે એ બંને રેફરન્સ પ્લેન એટલે કે HP અને VP, બરાબર, બંને સાથે ખૂણો બનાવતી હશે. હવે આમાંથી કોઈ પણ પોઝિશન હોઈ શકે. બરાબર, હવે આમાંથી કોઈ પણ પોઝિશન હોઈ શકે ત્યારે આપણે લાઇન જે છે એને આપણે પ્રોજેક્શન ડ્રો કરવાના છે. તો જોઈએ આપણે, ચાલો આગળ. જો પ્રોબ્લેમ નંબર આપેલો છે 9.1. બરાબર, શું છે જોઈએ તો, 50 mm long line PQ is parallel to both HP and VP. It is 25 mm in front of the VP and 60 mm above HP. Draw its projection and determine the traces. બરાબર, તો આમાં શું કીધું છે, એક લાઇન જે છે, બરાબર, લાઇન આપેલી છે PQ. બરાબર, PQ લાઇન આપેલી છે, એની લંબાઈ કેટલી છે, તો કે 50 mm લંબાઈ છે PQ લાઇનની. બરાબર, એ HP અને VP, બરાબર, બંનેને પેરેલલ છે એટલે કે સમાંતર છે. એટલું ક્લિયર થઈ ગયું. હવે એની પોઝિશન આપેલી છે, તો કે લાઇન ક્યાં છે, તો કે 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર, VPની સામે છે. કેટલા mm, તો કે 25 mm VPની સામે છે. 60 mm અબોવ HP. HP થી કેટલા mm ઉપર છે, તો કે 60 mm.
બરાબર. તો આ લાઇનની પોઝિશન આપેલી છે. હવે આપણે એના પ્રોજેક્શન ડ્રો કરવાના છે. તો જો તમે આ ફિગરમાં, બરાબર, તો ફિગર જે છે આપણે એને જોઈએ તો આપણને સમજાશે કે શું કહેવા માગે છે. આ 3D ફિગર છે, બરાબર. તમારે ડાયરેક્ટ આ જ વસ્તુ ડ્રો કરવાની છે. આ જે છે તમારે સમજવા માટે છે, બરાબર. તમારો આન્સર એકચ્યુઅલી આ છે. આ ખાલી સમજવા માટેની ફિગર દોરેલી છે. તો ચાલો જોઈએ. જો લાઇનની લંબાઈ કેટલી છે, PQ 50 mm, એ આપણને આઈડિયા આવી ગયો, બરાબર. HP અને VP બંનેને સમાંતર છે, એ પણ આપણે ખ્યાલ આવી ગયો, બરાબર. હવે જો એની પોઝિશન આપેલી છે, તો આ લાઇન જે છે, બરાબર, જો આ લાઇન છે આવડી, આ PQ લાઇન, બરાબર. PQ લાઇન જે છે એ શું છે, VP થી 50 mm આગળ છે, બરાબર. 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP, એટલે કે આ જે લાઇન જે છે PQ એ આ વર્ટિકલ પેન છે, બરાબર. એની સામે કેટલું છે, તો કે આ 25 mm, બરાબર. જો PQ લાઇન છે, આ જે PQ લાઇન છે એ VP થી 25 mm આગળ છે, ઇન ફ્રન્ટ ઓફ VP, બરાબર. અને 60 mm અબોવ HP, બરાબર. આ કયું પ્લેન છે, તો કે હોરિઝોન્ટલ પ્લેન, બરાબર. તો HP થી કેટલા ઉપર છે, તો કે 60 mm અબોવ HP, એટલે આવડું આ થયું, બરાબર. તો પોઝિશન કઈ રીતે આવશે, તો કે 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP અને 60 mm અબોવ HP, એટલે કયું કોર્નર થયું, તો કે ફર્સ્ટ કોર્નર થયું, બરાબર. આ રીતે જો આ લાઇનની પોઝિશન આપેલી છે, બરાબર. જો 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP અને 60 mm અબોવ HP. તો હવે આપણે પ્રોજેક્શન ડ્રો કરીએ તો કઈ રીતે આવશે, તો કે લાઇનની પોઝિશન ફિક્સ થઈ ગઈ, બરાબર. જો 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP અને 60 mm અબોવ HP, એટલે એની પોઝિશન ક્યાં આવશે, તો એની પોઝિશન આવશે આ બાજુ. આ જે એની પોઝિશન આવી ગઈ, બરાબર. તો જોઈએ આપણે. તો આ બાજુથી આપણે જોશું આ કયો વ્યૂ થયો, તો કે ફ્રન્ટ વ્યૂ, બરાબર. આ કયો વ્યૂ થયો, કે ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂમાં તમને આ XY લાઇનથી ઉપર દેખાશે, બરાબર. XY લાઇનથી ઉપર 60 mm આ તમને PQ લાઇન દેખાશે, બરાબર. તો જો આ XY લાઇન થઈ, બરાબર. તો વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું લેવાનું, 60 mm. તો 60 mm એ PQ લાઇન ડ્રો કરવાની, બરાબર. પછી જોઈએ આપણે એનો ટોપ વ્યૂ, એટલે કે આવડવા. ટોપ વ્યૂમાં આપણે ઉપરથી આ રીતે જોશું, બરાબર. તો આ જે XY લાઇન છે, બરાબર, XY લાઇનથી અને આપણે જ્યારે HPને આપણે આ રીતે રોટેટ કરીએ, બરાબર, તો XY લાઇનની નીચે આજે 25 mm આવશે, બરાબર. તો લાઇન જે છે એ ક્યાં દેખાશે, તો કે XY લાઇનની નીચે, એટલે કે આ 25 mm આપણે આ PQ લાઇન ડ્રો કરવાની, ક્લિયર. તો આ થયું તમારું પ્રોજેક્શન ઓફ લાઇન. તો આ તમારો થયો આન્સર, બરાબર. તો પહેલાં XY લાઇન ડ્રો કરવાની, ત્યાંથી 60નું ડિસ્ટન્સ લઈને P' લાઇન ડ્રો કરવાની, ત્યાંથી પ્રોજેક્શન લેવાના આ રીતે, બરાબર. અને આ XY લાઇનથી 25 mmનું ડિસ્ટન્સ લઈને આવડી આ PQ લાઇન ડ્રો કરવાની, બરાબર. આ થયું તમારું પ્રોજેક્શન ઓફ લાઇન. હવે એના પછી આવે છે પ્રોબ્લેમ નંબર બીજો, બરાબર. તો શું કહે છે આ જોઈએ આપણે. અ 60 mm લોંગ લાઇન PQ has its end P 20 mm above HP. The line is perpendicular to HP, બરાબર. આ HP છે, દેખાતું નથી. and 40 mm in front of VP. 40 mm in front of VP. Draw its projection and locate the traces, બરાબર. તો PQ લાઇન છે, બરાબર. એની લંબાઈ કેટલી આપેલી છે,
PQ લાઈન છે એની લંબાઈ કેટલી આપેલી છે તો કે 60 mm. બરાબર. એની પોઝિશન જોઈએ આપણે તો શું છે તો કે એનો જે એન્ડ પોઈન્ટ જે છે, બરાબર, એન્ડ પોઈન્ટ એટલે કે એન્ડ પોઈન્ટ કહે છે કે P. તો એન્ડ પોઈન્ટ જે છે એ 25 mm, સોરી 20 mm અબોવ HP. HP થી 20 mm ઉપર છે પોઈન્ટ P. બરાબર. ધ લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ HP. બરાબર. હવે જે લાઇન જે છે એ HP ને પરપેન્ડિક્યુલર છે, એટલે કે HP ને લંબ છે. બરાબર. એન્ડ 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. અને VP ની સામે કેટલી છે તો કે 40 mm. બરાબર. તો જોઈએ આપણે ફિગર જોઈએ. બરાબર. તો આજે તમારી ફિગર સમજવા માટે છે, જોઈએ. બરાબર. તો જો આ વર્ટિકલ પ્લેન થયું, આ તમારું હોરિઝોન્ટલ પ્લેન થયું. બરાબર. જુઓ તો લાઈન જે છે તો સૌથી પહેલાં શું કીધું છે તો કે આ લાઈન PQ છે. બરાબર. એ પરપેન્ડિક્યુલર છે HP ને. જો થઈ ગઈ. આ હોરિઝોન્ટલ પ્લેન થયું. બરાબર. જો આ હોરિઝોન્ટલ પ્લેન. આ લાઈન PQ જે છે કેવી છે? પરપેન્ડિક્યુલર છે. લંબ કોને તો કે આ HP ને. બરાબર. હવે જો એનો જે પોઈન્ટ P છે એ 20 mm અબોવ HP. તો પોઈન્ટ P ક્યાં છે તો કે પોઈન્ટ P છે આયા. બરાબર. એ HP થી કેટલો mm ઉપર છે તો કે 20 mm HP થી ઉપર છે. બરાબર. તો પોઝિશન પોઈન્ટ P ની ફિક્સ થઈ ગઈ. બરાબર. હવે શું આપેલું છે તો કે પરપેન્ડિક્યુલર HP ને પરપેન્ડિક્યુલર છે એ જોઈ લીધું આપણે. હવે 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર. VP ની સામે કેટલું છે તો કે 40 mm. તો આ થયું તમારો VP. બરાબર. VP થી આ બાજુ 40 mm છે ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર. તો જો થઈ ગયું. પોઝિશન જો આ નીચે આપેલી છે. બરાબર. તો 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. અને પોઈન્ટ P ક્યાં છે તો કે 20 mm અબોવ HP. તો પોઈન્ટ P એ આવશે. બરાબર. એનું માપ કેટલું છે પોઈન્ટ લાઈન PQ નું તો કે 60 mm છે. બરાબર. તો હવે આની પોઝિશન જોઈ લઈએ. બરાબર. ચાલો. તો સૌપ્રથમ XY લાઈન આપણે ડ્રો કરવાની. ત્યાંથી 20નું ડિસ્ટન્સ લેવાનું. 20નું ડિસ્ટન્સ લઈ XY લાઈનથી ઉપર એ પોઈન્ટ P માર્ક કરવાનું. બરાબર. ત્યાંથી 60નું ડિસ્ટન્સ લેવાનું. ત્યાં પોઈન્ટ Q ડેશ માર્ક કરવાનો. તો આ તમારી લાઈન થઈ જશે P ડેશ Q ડેશ 60 mm. બરાબર. જો પોઈન્ટ P ક્યાં છે? અબોવ HP એટલે XY લાઈન ઉપર આવશે. બરાબર. જો આયા XY લાઈન ઉપર અબોવ HP થઈ ગયું 20 mm. ઓકે. ચાલો. બરાબર. હવે આના આ જે લાઈન જે છે P ડેશ Q ડેશ એના પ્રોજેક્શન લેવાના. બરાબર. આ રીતે પ્રોજેક્શન લીધા. XY લાઈનની નીચે આવશે. બરાબર. તો જો હવે બીજો પોઈન્ટ આવશે પોઈન્ટ PQ. જો એ દેખાય છે એ ખાલી ટપકું આવશે. તો કે ટપકું કેમ, શા માટે આપણે જોઈએ. બરાબર. ચાલો. આ થયો તમારો આન્સર. હવે જો તમે આ ફ્રન્ટ વ્યૂ જોશો એટલે કે અહીંથી જોશો. બરાબર. તે તમને ક્યાં દેખાશે? VP માં. તો આ XY લાઈન ઉપર આ VP આવી ગયું. બરાબર. તો ત્યાં 60 mm લાઈન ડ્રો કરવાની. 20નું ડિસ્ટન્સ લઈને. ઓકે. આ ક્લિયર થઈ ગયું. ચાલો. એના પછી શું કરવાનું તો કે હવે તમારો આ ફ્રન્ટ વ્યૂ થયો. બરાબર. આ તમારો હવે આવશે ટોપ વ્યૂ, એટલે કે આવડો ટોપ વ્યૂ. હવે આ લાઈન જો વર્ટિકલ છે, આ બાજુ સીધી ઊભી છે. બરાબર. હવે આપણે જ્યારે એને ઉપરથી આ રીતે જોશું. બરાબર. તો શું આવશે? ઉપરથી જોશું તો તમને પોઈન્ટ આ જે લાઈન જે છે આ લાઈન નહીં દેખાય. બરાબર. ઉપરથી આ તમે લાઈને જોશો તો એક ખાલી ટપકું દેખાશે. આ રીતે જો એ દેખાય છે આવડી રીતે પોઈન્ટ. બરાબર. તો આ પોઈન્ટ કયો થયો? P. એ પોઈન્ટ કયો થયો તમારો તો કે P અને Q. ઉપરથી જોશો તો તમને ખાલી આ એક આવો પોઈન્ટ દેખાશે. એ કયો વ્યૂ થયો તમારો? ટોપ વ્યૂ. બરાબર. તો અહીંયા આવશે તમારો P અને Q. બરાબર. આ ફ્રન્ટ વ્યૂ તમારો અને આ થયો તમારો ટોપ વ્યૂ, એટલે કે આવડો. બરાબર. ક્લિયર. ચાલો. ચાલો. એના પછીનો પ્રોબ્લેમ નંબર 3. બરાબર. 60 mm long line PQ has its end point P 20 mm in front of VP. The line is perpendicular to the VP
એન્ડ 40 mm અબવ HP. ડ્રો પ્રોજેક્શન ઓફ લાઇન. બરાબર. તો ચાલો આપણે સમજી લઈએ. તો કે લાઇન આપેલી છે, બરાબર, PQ. એનો જે એન્ડ પોઈન્ટ P જે છે એ ક્યાં છે? 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. VPની સામે છે અને ધ લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ VP. બરાબર. VPની પરપેન્ડિક્યુલર છે, બરાબર, એન્ડ 40 mm અબવ HP. હવે લાઇન જે છે એ HP ઉપર કેટલી છે? HPથી 40 mm ઉપર છે. બરાબર. તો જોઈ લઈએ આપણે. તો આ તમારું થયું વર્ટિકલ પ્લેન, આ તમારું થયું હોરિઝોન્ટલ પ્લેન. બરાબર. જો આ રીતે PQ લાઇન થઈ ગઈ. બરાબર. હવે એનો P પોઈન્ટ જે છે, આવડો આ P પોઈન્ટ, બરાબર, એ શું છે? 20 mm છે ઇન ફ્રન્ટ ઓફ VP. જો આ બાજુથી કેટલું લેવાનું? 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર. એ પરપેન્ડિક્યુલર છે લાઈન. તો છે પરપેન્ડિક્યુલર VPને. આ VP છે અને એને આ પરપેન્ડિક્યુલર છે. બરાબર. 40 mm અબવ HP. બરાબર. જો આ કેટલું છે HPથી? તો કે HPથી આ 40 mm ઉપર છે. તો આ લાઇનની પોઝિશન આપણે થઈ ગઈ. બરાબર. જો આ રીતે આ આપેલી છે. પોઈન્ટ P ક્યાં છે? તો કે 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. અને PQ લાઇન ક્યાં છે? તો કે 40 mm અબવ HP, આ બાજુ. તો આ તમારી થઈ ગઈ કન્ડિશન. તો હવે શું કરવાનું? તો સૌ પ્રથમ XY લાઇન ડ્રો કરવાની, ત્યાંથી 40નું માપ લેવાનું. બરાબર. જો આ કયો વ્યૂ થશે તમારો? આ ફ્રન્ટ વ્યૂ થશે. ફ્રન્ટ વ્યૂમાં તમને 40 mm XY લાઇન ઉપર પોઈન્ટ ખાલી P અને Q દેખાશે. બરાબર. આ રીતે આયા. ક્લિયર? 40નું માપ લેવાનું આ. બરાબર. આ થયો તમારો ફ્રન્ટ વ્યૂ. બરાબર. આવડો આ. હવે જ્યારે તમે ઉપરથી જોશો, એટલે કે આ થયો તમારો ટોપ વ્યૂ. બરાબર. ઉપરથી જોશો આ રીતે. બરાબર. તો આ PQ લાઇન જે છે XY લાઇનની નીચે દેખાશે. બરાબર. જો આવડો આયા. ક્લિયર? કઈ રીતે દેખાશે? તો કે XY લાઇન ડ્રો કરવાની, ત્યાંથી 20નું ડિસ્ટન્સ લેવાનું. બરાબર. 20ના ડિસ્ટન્સે પોઈન્ટ P માર્ક કરવાનું. આયા. ત્યાંથી 60નું ડિસ્ટન્સ લઈને એક લાઇન ડ્રો કરવાની. બરાબર. નામ આપવાનું P અને Q. એટલે આવડું આ. બરાબર. જો આ HP છે, આવડું આ. HPને આપણે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરીએ તો XY લાઇન જે છે એની નીચે આવશે. તો આ XY લાઇન છે એની નીચે આવ્યું. બરાબર. તો XY લાઇન લઈ અને 20 mmનું ડિસ્ટન્સ લેવાનું, ત્યાં પોઈન્ટ P માર્ક કરવાનો, ત્યાંથી 60નું ડિસ્ટન્સ લઈને PQ લાઇન ડ્રો કરવાની. બરાબર. એટલે આ તમારો થઈ જશે આન્સર. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આવે છે પ્રોબ્લેમ નંબર 4. હવે આ એંગલવાળો પ્રોબ્લેમ છે. બરાબર. ચાલો જોઈએ. 80 mm લોંગ લાઇન PQ has end P 20 mm above HP and 40 mm in front of VP. The line is inclined at 30 degree to the HP and parallel to the VP. Draw the projection of the line. બરાબર. હવે લાઇન છે PQ, એની લંબાઈ કેટલી આપેલી છે? તો કે 80 mm લંબાઈ આપેલી છે. બરાબર. પોઈન્ટ P ક્યાં છે? તો કે HP ઉપર છે. કેટલા HPથી કેટલા mm ઉપર? તો કે 20 mm ઉપર છે પોઈન્ટ P. બરાબર. અને 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP, 40 mm VPની ઉપર છે. બરાબર. હવે જુઓ એંગલ જે છે કોની સાથે બનાવે છે? તો કે ધ લાઇન ઇઝ ઇન્ક્લાઇન એટ 30 ડિગ્રી ટુ ધ HP. બરાબર. તો HP સાથે ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 30નો ખૂણો બનાવે છે. બરાબર. અને VP સાથે કેવી છે? VP સાથે પેરેલલ છે. એંગલ કોની સાથે બનાવે છે? HP સાથે. કેટલો એંગલ બનાવે છે? તો કે 30 ડિગ્રીનો. બરાબર. ડ્રો ધ પ્રોજેક્શન ઓફ ધ લાઇન. હવે આપણે એના પ્રોજેક્શન ડ્રો કરવાના છે. બરાબર. જો આ ફિગર જુઓ. બરાબર. તો આ જે છે હોરિઝોન્ટલ પ્લેન છે, આ છે વર્ટિકલ પ્લેન છે. બરાબર. તમને હવે ખ્યાલ જ છે. બરાબર. તો જો હવે આ જે લાઇન જે છે PQ, બરાબર, એ પેરેલલ છે. કોને પેરેલલ છે? તો કે વર્ટિકલ પ્લેનને. બરાબર. અને HP સાથે જો એંગલ બનાવે છે, દેખાય છે? HP સાથે આ એંગલ બનાવે છે. બરાબર. તો PQ લાઇન છે, આ
વર્ટિકલ પ્લેનને પેરેલલ છે અને એચપી સાથે આ એંગલ બનાવે છે આ રીતે. બરાબર. તો જો પોઈન્ટ પી જે છે આમાં, પોઈન્ટ પી ક્યાં છે તો કે એચપીથી 20 mm ઉપર છે. બરાબર. પોઈન્ટ પી જે છે એ એચપીથી 20 mm ઉપર છે. બરાબર. અને વીપીથી 40 mm વીપીની સામે છે. બરાબર. વીપીથી કેટલું છે તો પોઈન્ટ પી તો કે 40 mm ઇન ફ્રન્ટ ઓફ વીપી. બરાબર. તો પીની પોઝિશન મળી ગઈ આપણને. શું છે તો કે પી જે છે એ એચપીથી 20 mm ઉપર છે અને 40 mm વીપીની સામે છે. બરાબર. આ પોઈન્ટ પીની પોઝિશન આપણે મળી ગઈ. બરાબર. હવે જો ખૂણો કેટલો બનાવે છે એચપી સાથે તો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું તો કે આ વીપી થઈ ગયું તમારું, પોઈન્ટ પી મળી ગયો. બરાબર. હવે પોઈન્ટ પી જે છે બરાબર એ એચપી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. 30 ડિગ્રી આપણે લાઇન ડ્રો કરવાની. પોઈન્ટ પી ક્યુ કેટલી કરવાની તો કે 80 mmની લાઇન ડ્રો કરવાની. બરાબર. તો આ રીતે તમને દેખાશે. બરાબર. તો હવે જાણે આપણે ફ્રન્ટ વ્યૂ જોઈએ તો ફ્રન્ટ વ્યૂ કઈ રીતે દેખાશે તો કે આ XY લાઇનથી 20 mmનું ડિસ્ટન્સ લેવાનું, ત્યાં પોઈન્ટ પી ડેશ માર્ક કરવાનો. બરાબર. ત્યાંથી 30 ડિગ્રી એંગલે 80 mmની લાઇન ડ્રો કરવાની. એ લાઇનને શું નામ આપશું આપણે? પી ડેશ અને ક્યુ ડેશ. બરાબર. હવે XY લાઇનની નીચે કેટલું ડિસ્ટન્સ લેવાનું તો કે કેટલું છે 40નું. બરાબર. મેં કીધું હતું કે હોરિઝોન્ટલ પ્લેન જે છે બરાબર, એટલે કે આ પ્લેન જે છે એને આપણે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરવાનું. બરાબર. તો જો 90 ડિગ્રી રોટેટ થાય એટલે XY લાઇનની નીચે આવશે આ. બરાબર. કેટલું આવશે તો કે આ 40 mm. તો XY લાઇન પહેલાં ડ્રો કરવાની. બરાબર. XY લાઇન ડ્રો કરવાની થઈ 40નું ડિસ્ટન્સ લેવાનું. બરાબર. 40નું ડિસ્ટન્સ લઈ અને આ જે પી ડેશ અને ક્યુ ડેશ લાઇન જે છે આવડ્યા. બરાબર. ત્યાંથી આ રીતે વર્ટિકલ પ્રોજેક્શન લેવાના આ રીતે. બરાબર. પ્રોજેક્શન લીધા પછી આ જે પી ક્યુ જે છે એને માર્ક કરવાના. એને માર્ક કરશો તો તમને આ પી ક્યુ લાઇન મળી જશે. બરાબર. આ તમારો થયો આન્સર. બરાબર. તો આ થયો તમારો ફ્રન્ટ વ્યૂ અને આ થયો તમારો ટોપ વ્યૂ. બરાબર. આ ફ્રન્ટ વ્યૂ અને આ તમારો થયો ટોપ વ્યૂ. ચાલો એના પછી નેક્સ્ટ આવે છે એના પછીનો આવે છે પ્રોબ્લેમ નંબર 5. બરાબર. એન 80 mm long line PQ is inclined at 30 degree to the VP and is parallel to the HP. The end P of the line is 20 mm above HP and 40 mm in front of VP. Draw the projection of the line. બરાબર. તો જો આમાં તમને 80 mmની લાઈન આપેલી છે. PQની લંબાઈ કેટલી છે તો કે 80 mm છે. બરાબર. હવે PQ બરાબર ઇન્ક્લાઇન એટ 30 ડિગ્રી ટુ ધ VP. હવે VP સાથે કેટલો ખૂણો બનાવે છે PQ લાઈન તો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પેરેલલ કોની સાથે છે તો કે પેરેલલ ટુ ધ HP. HP ને પેરેલલ છે. બરાબર. અને VP સાથે ખૂણો બનાવે છે. હવે એને એન્ડ પોઈન્ટ પીની પોઝિશન આપેલી છે. કેટલી આપેલી છે તો કે પી જે છે બરાબર ઇઝ 20 mm અબોવ HP. પી જે છે HPથી 20 mm ઉપર છે. બરાબર. અને 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. VPની સામે કેટલો છે તો કે 40 mm. બરાબર. તો જોઈએ ચાલો આપણે. તો આ છે તમારું વર્ટિકલ પ્લેન અને આ છે તમારું હોરિઝોન્ટલ પ્લેન. બરાબર. જુઓ તમે. તો આ PQ લાઈન છે આવડ્યા. ઓકે. ચાલો. તો જો સૌથી પહેલાં ખૂણો કોની સાથે બનાવે છે તો કે આ HP સાથે આ ખૂણો બનાવે છે PQ લાઈન. બરાબર. અને PQ લાઈન જે છે એ જો આ હોરિઝોન્ટલ પ્લેન જે છે એને પેરેલલ છે અને VP સાથે ખૂણો બનાવે છે. બરાબર. ફરીથી જોઈ લો. PQ લાઈન જે છે એ VP સાથે ખૂણો બનાવે છે આ રીતે. બરાબર. અને હોરિઝોન્ટલ પ્લેન જે છે
એને કેવું છે તો કે આ પેરેલલ છે પીક્યુ લાઈન. બરાબર. તો શું કરવાનું સૌથી પહેલાં હવે જો હવે આપણે પોઈન્ટ પી જે છે એની પર આપણે પોઝિશન જોઈએ તો પોઈન્ટ પી જે છે એ શું કહેવા માંગે છે પોઈન્ટ પી તો કે પોઈન્ટ પી બરાબર ઓફ ધ લાઇન ઇઝ 20 mm અબો એચપી. પી જે છે એ એચપીથી કેટલો mm ઉપર છે તો કે 20 mm ઉપર છે પોઈન્ટ પી. જો અહીંયા દેખાય છે પોઈન્ટ પી એચપીથી કેટલો ઉપર છે તો કે 20 ઉપર છે. બરાબર. 40 ઇન ફ્રન્ટ ઓફ પીપી. બરાબર. આ વીપી જે છે બરાબર એની સામે કેટલો છે તો કે 40 તો કે આ બાજુ 40 છે. બરાબર. તો વીપીની સામે 40 અને એચપીની ઉપર કેટલો છે તો કે 20 પોઈન્ટ પીને આપણે પોઝિશન મળી ગઈ. બરાબર. રેડી. તો હવે પીની પોઝિશન મળ્યા પછી બરાબર તો વીપી સાથે કેટલો ખૂણો બને છે તો કે 30 ડિગ્રીનો. તો કે આ જે લાઈન જે છે બરાબર વીપીથી 30 ડિગ્રીનું માપ લઈ અને પીક્યુ લાઈન ડ્રો કરવાની. એની લંબાઈ કેટલી આપેલી છે તો કે 80 બરાબર. તો આ જે છે પોઝિશન તમારી થઈ જશે એચપી અને વીપીમાં. બરાબર. તો હવે આપણે અહીંથી જોઈએ તો આ જે તમારો કયો વ્યૂ થયો તો કે ફ્રન્ટ વ્યૂ. બરાબર. ફ્રન્ટ વ્યૂમાં જુઓ તો પોઈન્ટ પી ક્યાં છે એચપીથી 20 ઉપર છે. તો કે સૌ પ્રથમ XY લાઈન ડ્રો કરવાની ત્યાંથી 20 નું માપ લઈ અને પોઈન્ટ પી માર્ક કરવાનો. બરાબર. આટલું થઈ ગયા પછી શું કરવાનું તો કે ફરીથી XY લાઈન જે તમે ડ્રો કરી બરાબર ત્યાંથી આપણે 40નું માપ લેવાનું નીચે. કેટલું 40નું. બરાબર. નીચે કેમ તો કે આપણે જો અહીંથી આપણે જ્યારે ઉપરથી આપણે જોશું ટોપ વ્યૂમાં બરાબર તો આ હોરિઝોન્ટલ પ્લેન છે એને આપણે પહેલાં 90 ડિગ્રી રોટેટ કરશું. બરાબર. 90 ડિગ્રી રોટેટ કર્યા પછી શું કરવાનું તો કે આની જે પોઝિશન જે છે પીની બરાબર એ ક્યાં આવશે તો કે XY લાઈનથી નીચે કેટલી આવશે તો કે 40 બરાબર. રેડી. જો એ લખ્યું છે 40 ઇન ફ્રન્ટ ઓફ વીપી એટલે XY લાઈનની નીચે આવશે. બરાબર. તો XY લાઈન ડ્રો કર્યા પછી 40નું માપ લઈને એ પી પોઈન્ટ માર્ક કરવાનું. બરાબર. તો ઉપરથી તમે જ્યારે જોશો તો આ જે એચપી સાથે કેટલો ખૂણો બનાવશે 30 ડિગ્રીનો. બરાબર. તો XY લાઈન ડ્રો કર્યા પછી 40નું ડિસ્ટન્સ લઈ અને પોઈન્ટ પી માર્ક કરવાનો. ત્યાંથી 30 ડિગ્રીનો એંગલ લેવાનો. બરાબર. 30 ડિગ્રીનો એંગલ લઈ અને PQ લાઈન ડ્રો કરવાની. કેટલા માપની કરવાની તો કે 80 માપની કરવાની. બરાબર. XY લાઈનથી 40નું માપ લઈને પી પોઈન્ટ માર્ક કરવાનો ત્યાંથી 30 ડિગ્રીએ ખૂણો લઈ અને PQ લાઈન ડ્રો કરવાની 80 ની. બરાબર. આટલું થઈ ગયા પછી આ તમને PQ લાઈન મળી ગઈ. હવે PQ લાઈન જે છે બરાબર ત્યાંથી પ્રોજેક્શન લેવાના ઉપર. બરાબર. પોઈન્ટ પીમાંથી વર્ટિકલ લાઈન લેવાની પોઈન્ટ ક્યુમાંથી વર્ટિકલ લાઈન લેવાની. બરાબર. અને આપણે જે 20 ડિગ્રીએ જે પોઈન્ટ પી માર્ક કર્યો બરાબર ત્યાંથી આપણે એક આ હોરિઝોન્ટલ લાઈન લેવાની. બરાબર. એ હોરિઝોન્ટલ લાઈન અહીંયા મેચ થશે. બરાબર. જ્યાં મેચ થાય આ વર્ટિકલ લાઈને ત્યાં નામ આપી દેવાનું ક્યુ ડેશ. બરાબર. તો આ તમારો થયો આન્સર. બરાબર. આ ફ્રન્ટ વ્યૂ અને આ ટોપ વ્યૂ. બરાબર. તો આ ફ્રન્ટ વ્યૂ આપણને વર્ટિકલ પ્લેનમાં દેખાશે. બરાબર. તો આ તમારો કયો થયો ફ્રન્ટ વ્યૂ અને આ નીચે તમારો કયો થયો તો કે ટોપ વ્યૂ. બરાબર. ચાલો આના પછીનો જે છેલ્લો પ્રોબ્લેમ છે એ તમને હું ડ્રો કરીને દેખાડીશ.